માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢીના ઉઠામણા બાદ 7 દિવસથી બંધ યાર્ડ મામલે વેપારીઓ અને યાર્ડ મેનેજમેન્ટ વચ્ચે વધુ એક બેઠક અનિર્ણિત રહી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે એક વેપારી પેઢીના ઉઠામણા થતાં 10.44 કરોડનું ફુલેકું ફરી જતા વેપારીઓએ હરાજી બંધ રાખી હોય, જેમાં 7 દિવસથી હરાજી બંધ રહેતા ખેડૂતો હેરાન પરેશાન થતા હોય. ત્યારે આ મામલે આજરોજ શુક્રવારે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, જે બેઠક અનિર્ણિત રહેતા આ મામલે યાર્ડના સેક્રેટરીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. 2017થી લઈ અને અત્યાર સુધી માર્કેટ યાર્ડે જે કોઈ ખેડૂતલક્ષી સુવિધા કે જે કંઈ ઊભું કર્યું હોય ત્યાંથી લઈને અને માર્કેટ યાર્ડ એટલે જ્યાં 10-10 તાલુકાનો માલ આવતો હોય, રોજ વેપાર થઈ જતો હોય, એવું આપણું ગુજરાતની અંદર અગ્રતાવાળું યાર્ડ ગણાય. હવે એની અંદર આવી વસ્તુ બને છે તો ખુદ અમને પણ દુઃખ લાગે છે. હવે દર વર્ષે 2-3 વર્ષે તમે કીધું કે આવું કોઈના કોઈ 2 વર્ષ પહેલાં પણ બન્યું હતું. રકમ એ વખતે થોડી ઓછી હતી, એ પહેલાં બન્યું હતું ત્યારે થોડી ઓછી હતી. તો આના માટેના નિયમોની જો વાત કરીએ તો માર્કેટ યાર્ડ કેવી રીતે ખેડૂતોનો માલ સારા ભાવથી વેચાય, જેટલો માલ આવ્યો હોય બધો વેચી જાય અને જે કોઈ કમિશન એજન્ટ મિત્રોના પૈસા રોકાય છે, વેપારી ખરીદી કરતા હોય તો એના માટેના નિયમો માર્કેટ યાર્ડે બનાવેલા જ હોય છે. પણ એ નિયમો પાળવાના કોને હોય છે? તો કમિશન એજન્ટ મિત્રોએ પાળવા પડે. પણ ક્યાંક ને ક્યાંક એમનાથી ચૂક થઈ જાય છે. હવે એ ચૂક થઈ છે એવી જાણ અમને થાય છે ત્યાં સુધીમાં આ તમે કીધું એવું ફૂલેકું કોઈ ના કોઈ ફેરવી જાય છે. એટલે પહેલાં તો કમિશન એજન્ટ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે માર્કેટ યાર્ડમાં જે કોઈ નિયમ આપણે બનાવી એ તમારી સહમતિ અને આપણે મળીને જ બનાવતા હોય તો એના નિયમમાં પછી સંબંધ કે વિશ્વાસ કે લાલચ કે આ બધું ના રહેવું જોઈએ અને નિયમોમાં હાલવું જોઈએ. કોઈ પણ વસ્તુ કોઈ પણ નિયંત્રણમાં જો હોતી નથી, બરાબર. પૃથ્વી છે તો એ ધરી ઉપર 24 કલાક આંટો મારે, પણ એ ધરી છોડતી નથી. તો નિયમો એને જ કહેવાય કે જે બનાવીને બધાનું ભલું થતું હોય. છતાં આજની બેઠકમાં તમે જેમ કીધું એમ બધી આખી બોડી સાથે બેઠક થઈ તો આજે વેપારીને આપણે એવું કીધું છે કે નવેસરથી હજુ કોઈ આવું ના કરી જાય તેના માટેના નિયમો તમે બનાવો અને તમારા નિયમોને અમે દાખલ કરી, પણ તમે નિયમો પાડવાના તો તમારે જ છે. એટલે આવું કોઈ કરી ના જાય એના માટેના નિયમો હતા, દરેક વેપારીઓ જાણે જ છે. છતાં ક્યાંક ને ક્યાંક કોઈ સંબંધ, કોઈ વિશ્વાસ, કોઈ લાલચ કે ક્યાં ચૂક થાય છે એ વેપારીઓ જાણતા હોય. હવે અત્યારે અમારું તમે આ જે લો છો તો આવી રીતે વેપારીને પણ ક્યાંક પૂછવું તો પડે, તો એમને પણ એમની ભૂલ હોય તો સ્વીકારવી પડે કે અમારાથી આવી જગ્યાએ ચૂક થઈ જાય છે કે કોઈ વ્યક્તિ આટલા દિવસમાં આટલા કરોડ રૂપિયાનો માલ લઈ અને જતો રહે તો કંઈ એક દિવસની ખરીદી તો હોય નહીં, બરાબર. અને 2-3 દિવસમાં જો એમને વેમ પડ્યો હોય, 2 દિવસમાં ભાઈ આ થોડું ઊંચી ખરીદી થાય છે કે તો વેપારી થોડોક મોરો દેખાય છે, તો 2-3 દિવસમાં જો આ જાણ એપીએમસીને થઈ હોય તો અંદર એનો જે કંઈ માલ પડ્યો એ જપ્ત પડ્યો હોય તો આ જે કંઈ રકમ છે એનો માલ આપણને અડધો ફરતો અંદર મળી જાત, બરાબર. પણ બહુ મોડી જાણ એપીએમસીએ થાય છે અને જ્યારે અમે પગલાં લેવા જઈએ છીએ ને ત્યારે આ તીર છૂટી ગયું હોય છે. એટલે દર વખતે વેપારી મિત્રો છે એ આવી રીતે ખોટી રીતે ફસાઈ જાય છે.